અને હલકા છો એ મારી પાસે એવિડન્સ છે. તમારા આહિર સમાજના કેટલા વ્યક્તિઓ આજો ગાયું એટલે ગૌ માતા ઉપર પણ સૃષ્ટિવીરનું કાર્ય કરતા હોય, આ પણ એવિડન્સ અમારી પાસે છે. અમે જાહેર કરશું તમને હલકા માવદાન ગઢવીના ટોટલ રેકોર્ડિંગની અને માવદાન ગઢવી જેને ખોટી અફવા ફેલાવીને દબાવે છે એની દીકરો છે એટલે તને તુકારો દઈને બોલાવતા મને શરમ આવે છે. કારણ કે ચારણથી ચડી નહીં વઢી ન કરી વેર. અમને ખબર જ છે કે ચારણ છે અમારો મામા ભાણેજનો સંબંધ છે. મિત્રો, હાલ જ્યારે આયર સમાજ અને ચારણ સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી મિત્રો, પરંતુ માવદાન ગઢવી એવા એલ ફેલ ટિપ્પણીઓ કરી હતી આયર સમાજ વિરુદ્ધ મિત્રો, જેની વાત જ શું કરવી. આ માણસ જાણે એવું લાગતું હતું કે ભાન ભૂલી ગયો હોય. અને મિત્રો, કોઈ એક વ્યક્તિ ગમે તેમ ભૂલી જાય, પરંતુ એનાથી આખો સમાજ કંઈ ખરાબ થઈ જતો નથી. ગીગાભાઈએ જી કીધું તેને આયર સમાજ પોતે જ વખોડી રહ્યો છે મિત્રો. ત્યારે એમનું કહેવાય કે આખો આયર સમાજ જ ખરાબ છે મિત્રો. ગીગાભાઈ જે બોલ્યા તે તેમની વ્યક્તિગત રાય હતી મિત્રો, અને તે ખોટી પણ હતી. પરંતુ મિત્રો, આને લઈને આખા આયર સમાજને દોષી ગણવું તે કાંઈ બરાબર ના કહેવાય. પરંતુ અમુક લોકો નથી સમજતા અને સોશિયલ મીડિયામાં આપત્તિજનક વિડીયો નાખ્યા કરે છે મિત્રો. તો મિત્રો, આયર સમાજમાંથી માવદાન ગઢવીને જડબાતોડ જવાબ આપતા ઘણા વિડીયો વાયરલ થયા હતા. તેમાંથી આ ભાઈનો વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે મિત્રો, જેમાં આ ભાઈ માવદાન ગઢવીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તું હવે આ વિડીયો બનાવવાનું ને રેકોર્ડિંગ કરવાનું બધું બંધ કરી દે અને હવે સુધરી જા. તો મિત્રો, તમે શું માનો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ પણ જરૂર લખજો મિત્રો. હું કહું છું કે માવદાન ગઢવીને કઈ નાગદન આહિરને ફોન કર પર્સનલ અને કર રેકોર્ડિંગ. તને રેકોર્ડિંગ કરવાનો શોખ છે, ચારણનો દીકરો છે એટલે તને તુકારો દઈને બોલાવતા મને શરમ આવે છે. કારણ કે ચારણથી ચડી નહીં વઢી ન કરી વેર. અમને ખબર જ છે કે ચારણ છે અમારો મામા ભાણેજનો સંબંધ છે, પણ ભાણેજ તરીકે તને માનથી બોલાવતા મારે તુકારો દેવો પડે.